જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષયમાં BA જેમાં પાઠ 6ની અંદર તફાવતનો એક પ્રશ્ન છે જેની ચર્ચા કરશું. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. તેમાં તફાવત મોટા પ્રશ્નમાં 5 માર્ક્સમાં પૂછી શકાય છે કે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના મુદ્દાઓ દ્વારા અને સારી રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ પહેલી વાત છે સ્થાપના વિધિની. તો સ્થાપના વિધિ, અહીં આગળ આપણે ભાગીદારી પેઢીની વાત કરીએ તો સરળ સ્થાપના વિધિ છે, બરાબર. અને બીજી વાત છે કે આ પેઢીની નોંધણી કેવી છે? મરજિયાત છે. તો સ્થાપના સરળ અને નોંધણી મરજિયાત જોવા મળે છે. અને આના કારણે આપણે સરળતાથી કોઈપણ ધંધાની ભાગીદારી પેઢીની શરૂઆત સરળતાથી આપણે કરી શકીએ છીએ, બરાબર. જ્યારે આની અંદર કંપનીનું સ્વરૂપ છે તે આપણે લાંબી અને આંટી ઘૂંટીવાળી, એટલે કે આ વિધિમાંથી કાયદાકીય રીતે વિધિ છે. વિધિમાંથી પસાર થવું પડે છે. બરાબર છે કે જેના પરિણામે સ્થાપનાની અંદર અગત્યના મુખ્ય દસ્તાવેજોને લેખિતમાં તૈયાર કરી અને આપણે કંપની રજિસ્ટ્રારને નોંધાવવા પડે છે. જો કંપની રજિસ્ટ્રારને યોગ્ય લાગશે તો જ આપણને અહીં આગળ આ કંપની સ્થાપવા માટેની પરવાનગી આપે. તો આમ અહીં આગળ કાયદાકીય વિધિ છે અને આ કાયદાકીય વિધિ કેવી છે? ફરજિયાત છે. તો ફરજિયાત કાયદાકીય વિધિમાંથી આપણે પસાર થવું પડે છે. આની અંદર એ નથી, આમાં નોંધણી મરજિયાત છે. આમાં કોઈ પણ કાયદાકીય વિધિ કરવી પડતી નથી, તેમાંથી મુક્ત છીએ. સભ્ય સંખ્યા, તો આપણે જાણીએ છીએ કે સરાફી ધંધો હોય તો સરાફી પેઢી માટે કેટલા? તો કહે છે કે 2 સભ્યો, ઓછામાં ઓછા 2, અને વધુમાં વધુ 10 સભ્યો દ્વારા આની સ્થાપના થાય. જ્યારે સામાન્ય ધંધામાં વધુ કેટલા? તો કે 20 સભ્યો. બરાબર છે. ધ્યાન રાખજો, ભાગીદારી પેઢીની સ્થાપના ઓછામાં ઓછા 2 સભ્યો દ્વારા. જો સરાફી પેઢી એટલે કે નાણાકીય લેવડ દેવડ માટેની જે પેઢી છે એમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 સભ્યો દ્વારા આપણે પેઢીની સ્થાપના કરી શકીએ. સામાન્ય ધંધો હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 સભ્યો દ્વારા આની સ્થાપના થઈ શકે છે. હવે આ જ રીતે કંપનીમાં આપણે જોઈએ
ઓછામાં ઓછા 7 કઈ કંપનીમાં? જાહેર કંપનીમાં. તો અહીંયા આગળ જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો, અહીં લખવું હોય તો લખજો ભાઈ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુ અમર્યાદિત ગમે તેટલા હોઈ શકે છે. અને ખાનગી કંપની હોય તો ખાનગી કંપનીમાં આપણે જાણીએ છીએ કે ઓછામાં ઓછા 2 અને વધુ કેટલા? તો કહેશે કે 200 સુધી. હોઈ શકે. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા આગળ એ ધ્યાનમાં રાખવાનું છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અમર્યાદિત. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200 સભ્યો દ્વારા કંપની ધારો 2013માં આપણે અહીંયા આગળ ખાનગી કંપનીની અંદર એ વધુમાં વધુ આપણે સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જે 200 સભ્ય સુધી તમે ખાનગી કંપનીની સ્થાપના કરી શકો છો. ત્યાર પછી અહીંયા આગળ મૂડીની વાત છે. તો અહીંયા ભાગીદારી પેઢી છે, એ ભાગીદારી પેઢીમાં મૂડી પ્રમાણમાં ઓછી જરૂર પડે છે. જ્યારે આની અંદર આપણે જાણીએ કે કંપની સ્વરૂપ છે અને ત્યાં આગળ મૂડી આપણે બધી માલિકની હોતી નથી. અહીં આગળ આપણે આ બધી મૂડી શેર બહાર પાડી મૂડી મેળવાય છે. બરાબર છે. અહીં આગળ મૂડી ઓછા પ્રમાણમાં લખવું એ તે લખશો તો પણ ચાલશે કે મૂડી ઓછી મેળવાય છે. અહીં આગળ શેર બહાર પાડી મૂડી મેળવાય છે, કારણ કે વધુ પડતી મૂડીનું આપણે અહીં આગળ જરૂરિયાત ઊભી થાય છે એમ કહી શકાય. ત્યાર પછી હિસ્સાની ફેરબદલી. જુઓ તો હિસ્સાની કે હિતની ફેરબદલી ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીની અંદર આપણે કહ્યું તેમ કે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી હોય તો જ ફેરબદલી થઈ શકે છે. જો 4 ભાગીદાર હોય એમાંથી હિસ્સાની ફેરબદલીમાં 3 ભાગીદારો એક બાજુ અને 1 ભાગીદાર એક બાજુ હોય, એક પણ ભાગીદાર જો નાખે તો પણ આપણે હિસ્સાની ફેરબદલી બીજાની તરફેણમાં કરી શકતા નથી. બરાબર. અહીં આગળ બધા જ ભાગીદારોની સર્વસંમતિ હોવી એ ખૂબ જ જરૂરી છે એમ કહી શકાય. જ્યારે કંપનીમાં શેર વેચીને હિસ્સાની ફેરબદલી શક્ય બને છે, પણ આની અંદર છે જો ખાનગી કંપની હોય તો ખાનગી કંપની પોતાના શેર અન્ય વ્યક્તિને વેચી શકતો નથી. બરાબર છે. તો ખાનગી કંપની 200 વ્યક્તિ દ્વારા વધુમાં વધુ 200 વ્યક્તિ દ્વારા થાય છે. એ કંપનીમાં બધું જ મૂડીરોકાણ જેટલા સભ્યો જોડાયા હોય એ જ વ્યક્તિઓ પોતાની રીતે કાઢે છે. જાહેર જનતામાંથી એ લોકો અહીંયા ભરણું ઉઘરાવી શકતા નથી અને પોતે જે ખરીદેલા શેર છે એ શેરને વેચી પણ શકતા નથી.
તો આમ ખાનગી કંપની હોય તો એ શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ જોવા મળે છે, એ વેચી શકે નહીં. એથી આગળ જવાબદારીની વાત, તો આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય ભાઈ? અમર્યાદિત હોય. એટલે કે જો પેઢી ફડચામાં જાય, નુકસાનમાં જાય, પેઢીની મિલકત કરતાં પેઢીનું દેવું વધી જાય, તો ત્યારે તેના ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ જવાબદારી અદા કરવી પડે છે. તો તેને આપણે અમર્યાદિત જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભાગીદારોની અહીં આગળ જવાબદારી એ અમર્યાદિત જોવા મળે છે. જ્યારે કંપનીમાં શું થાય? તો કે કંપનીમાં શેર હોલ્ડરની જવાબદારી, માલિકો છે ને ભાઈ, શેર હોલ્ડરની જવાબદારી મર્યાદિત હોય છે. મર્યાદિત એટલે શેરની કિંમત જેટલી. બરાબર. પોતે જેટલા શેર ખરીદેલા છે એ ખરીદેલા શેર ખરીદેલા શેરની કિંમત જેટલી જ એની જવાબદારી છે, વધુ જવાબદારી એની વ્યક્તિગત જવાબદારી હોતી નથી. એ પોતે એને અંગત મિલકતો વેચી અને કંપનીનું દેવું ભરપાઈ કરવું પડતું નથી. એનો મતલબ કે અહીંયા શેરની જવાબદારી એ હોય છે. ત્યાર પછી સંચાલન, તો બધા જ ભાગીદારો અથવા તેમાંથી અમુક ભાગીદાર સંચાલન કરે છે. જુઓ, અહીં આગળ ધંધાનું સંચાલન ક્યારેક બધા જ ભાગીદારો દ્વારા થાય છે, અથવા તો ક્યારેક તેમાંથી અમુક ભાગીદાર એ સર્વસંમતિથી તેનું સંચાલન કરતો જોવા મળશે. જ્યારે કંપનીમાં કોણ સંચાલન કરે? તો કહે છે કે શેર હોલ્ડરોએ ચૂંટી કાઢેલા જે સભ્યો છે એ સભ્યો દ્વારા સંચાલન થાય. અહીંયા શેર હોલ્ડરમાંથી જ શેર હોલ્ડરોએ જે વ્યક્તિઓની સિલેક્શન આપ્યું હોય એવા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ જ આ પેઢીનું ચૂંટાયેલા સંચાલકો પેઢીનું અથવા એ કંપનીનું સંચાલન કરે છે. તો આવા સંચાલકો સંચાલન તરીકે આપણે કરશે. ત્યાર પછી આયુષ્યની વાત છે. તો ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું છે? તો કે ટૂંકું છે. બરાબર. કેમ ટૂંકું છે? તો કે ભાગીદારોમાંથી કોઈ પણ ભાગીદાર મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, ગાંડો જાહેર થાય, તો તે વખતે એ પેઢીનો અંત આવેલો ગણાય છે અને માટે તેનું આયુષ્ય ટૂંકું હોય છે. જ્યારે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી હોવાથી તેનું આયુષ્ય લાંબુ હોય છે. બરાબર છે. એમાં કોઈ પણ વ્યક્તિ છૂટો થાય, ગમે તેટલા વ્યક્તિ ઉમેરાય, છતાં પણ કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી.
કંપની કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવેલી છે અને તેનો અંત પણ કાયદા દ્વારા જ આવે છે અને માટે તેનું આયુષ્ય કેવું છે? લાંબુ છે. રહસ્યની જાળવણી તો એમ કહે છે કે પેઢીમાં રહસ્યોની જાળવણી શક્ય છે, એટલે થઈ શકે છે. કારણ કે ભાગીદારી પેઢીની અંદર જેટલા ભાગીદારો હોય એટલા ભાગીદારો દ્વારા જ આની કોઈ પણ બાબતની ચર્ચા થાય છે અને એટલા માટે દરેક જે ભાગીદારો છે એ ભાગીદારો વચ્ચે જ આનું રહસ્ય જળવાઈ રહે છે. જ્યાં સુધી ભાગીદારો ઈચ્છે ત્યાં સુધી આ રહસ્ય બહાર પડતું નથી, તો તેની જાળવણી થઈ શકે છે. જ્યારે કંપનીમાં રહસ્યની જાળવણી મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે ભાઈ? તો કહે છે કે કંપનીની અંદર દરેક જે નિર્ણયો લેવાય છે એ નિર્ણયો સામાન્ય સભામાં ચર્ચા કરવી પડે છે. દરેક બાબતોની ચર્ચા થતી હોવાના કારણે ત્યાં આગળ રહસ્ય આપણે જાળવી શકતા નથી. ત્યાં આગળ રહસ્યની જાળવણી ખૂબ જ મુશ્કેલ છે એમ આપણે કહી શકીએ છીએ. પરિવર્તનશીલતા તો કહે છે કે પરિવર્તન શક્ય છે. કેમ શક્ય છે? કારણ કે ભાગીદારી પેઢીની અંદર કંપની કરતાં ઓછું મૂડીરોકાણ છે. ભવિષ્યમાં થોડોક સમયને ધ્યાનમાં લઈ અને આપણે એમાં પરિવર્તન લાવી શકીએ છીએ. કારણ કે ભાગીદારી પેઢીની અંદર ખૂબ જ મોટા પાયા ઉપર મૂડીરોકાણ નથી, તેમાં મોટી ટેકનોલોજી હોતી નથી અને મોટા યંત્રો, મહાકાય યંત્રો ન હોવાના કારણે અહીંયા આ હજુ થોડુંક પરિવર્તન શક્ય છે. જ્યારે કંપનીમાં પરિવર્તન મુશ્કેલ છે. કારણ કે ત્યાં આગળ જો પરિવર્તન લાવવાની વાત કરીએ તો ઘણું બધું નુકસાન જાય છે. મોટા મોટા યંત્રો હોય, બાંધકામ હોય, ત્યાં આગળ મોટા ટેકનોલોજીનો અહીંયા આગળ લાવવામાં આવેલી હોય તો એ બધી જ નકામી બને છે. જેથી કરીને નુકસાન એ ખૂબ જ મોટા પાયા ઉપર થવાની સંભાવના છે. માટે ત્યાં આપણે પરિવર્તન લાવી શકતા નથી. વ્યક્તિગત સંપર્ક તો આની અંદર આપણે કહ્યું તેમ કે પેઢીમાં વ્યક્તિગત સંપર્ક કરી શકીએ છીએ. ગ્રાહકો હોય, બરાબર છે, તો ગ્રાહકો સંભવિત ગ્રાહકો હોય, તે ઉપરાંત આપણે અહીં આગળ કહ્યું તેમ કે કર્મચારી હોય, થઈ શકે છે. બરાબર છે. જ્યારે કંપની સ્વરૂપ એ ખૂબ જ મોટા પાયા પરનું સ્વરૂપ છે ત્યાં વ્યક્તિગત સંપર્ક કરવો મુશ્કેલ છે. એટલા મોટા એકમની અંદર કર્મચારીઓની સંખ્યા પણ વધારે હોય છે, એનો ગ્રાહક વર્ગ વિશાળ કાર્યક્ષેત્રમાં ફેલાયેલો હોય છે અને માટે ત્યાં આગળ આપણે એ સંપર્ક છે એ સંભવ છે નહીં. બરાબર. છેલ્લે આપણે વિસર્જનની વાત કરીએ તો ક્યારેક ભાગીદારો અહીંયા આગળ વિસર્જન ભાગીદારી પેઢીમાં આ પેઢીમાં ભાગીદારો ઈચ્છે ત્યારે બીજી રીતે આપણે કહીએ તો કે છે કેટલાક કાયદાઓ નક્કી કરેલી સંજોગો હોય એ અનુસાર આપણે વિસર્જન શક્ય છે. જ્યારે આમાં આપણે જોયું તેમ કે કાયદાનું પાલન કરીને જ
વિસર્જન કરી શકીએ છીએ। આપણે જાણીએ છીએ કે એની સ્થાપના પણ કાયદા દ્વારા થાય છે અને એનો અંત પણ આપણે કાયદા દ્વારા જ લાવી શકીએ છીએ અને એટલા માટે ત્યાં આગળ કાયદાથી જ એ આપણે એને વિસર્જન કરી શકાય છે એમ કહી શકાય। તો આમ આવા 11 જેટલા મુદ્દાઓ જેને આપણે તફાવતના છે, 5 માર્ક્સમાં તફાવત પૂછાય, ઓછામાં ઓછા 10 મુદ્દાઓ તો આપણે એ લખવાનો આગ્રહ રાખીશું। તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ છે। જો આ કર્યા પછી ભાગીદારી પેઢીની ટૂંકનોંધ લખવી હોય, એક જ બાજુના મુદ્દાઓને આપણે લખી નાખીએ, ટૂંકનોંધ બની જાય 3 માર્ક્સમાં। કંપની વિશેની માહિતી આપણને એક જ બાજુને આપણે જે મુદ્દાઓ છે એને લખતા આપણને કંપની વિશે પણ એ બધી જ માહિતી મળી જતી હોય છે। તો ટૂંકમાં અહીં આગળ આ મુદ્દાઓ દ્વારા આપણે નાના નાના પ્રશ્નોમાં પણ ક્યારેક આપણને એ ઉપયોગી બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત તૈયાર કરી અને આપણે ચોપડામાં ગૃહ કાર્ય તરીકે આપણે લખવાનો રહેશે। જય સ્વામિનારાયણ।